Hello, Jai Hind Vidyarthi Mitro. How are you all? Today we are going to discuss on our last topic, exercise number 5. મેં તમને કંઈક હોમવર્ક આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો. હોમવર્કમાં તમારે શું કરવાનું હતું? તો હોમવર્કમાં એક્સરસાઇઝ નંબર 5 નામ આપ્યું હતું. 1 2 3 4 and 5. યસ, એક્સરસાઇઝ નંબર 5 એવું નામ આપ્યું હતું. તો એક્સરસાઇઝ નંબર જે 5 છે એમાં ક્વેશ્ચન નંબર 4 5 અને 6 મેં તમને હોમવર્કમાં લખવા માટે આપ્યું હતું. તો આ ક્વેશ્ચન નંબર 4 5 અને 6 એ હું તમને રિપીટ કરાવું છું. એ જે આન્સર છે તમે જે હોમવર્કમાં લખ્યા છે તે સાચા છે કે નથી તે તમે આના દ્વારા એકવાર ચેક કરી લેજો. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એક્સરસાઇઝ નંબર 5 ક્વેશ્ચન નંબર 4. Okay, question number 4. She laughs at him. Sure, she laughs at him because he is a fool. Because he is a fool. She laughs at him because he is a fool. હવે આપણે ક્વેશ્ચન શેનાથી બનાવવાનો હતો વિદ્યાર્થી મિત્રો? તો ખ્યાલ હશે તમને કે આપણે બીકોઝ થી બનાવવાનું. અરે બીકોઝ થી આપેલું છે એટલે આપણે બીકોઝ એટલે કારણ દર્શક છે. તો જ્યારે પણ આપણે બીકોઝ જોઈએ ત્યારે ક્વેશ્ચન શેનાથી બને છે? યસ, why થી બને છે. શેનાથી બને છે? why થી બને છે. WHY. કારણ કે વિદ્યાર્થી મિત્રો why એ શું છે? તો why એક કારણ દર્શક WH ક્વેશ્ચન છે. શું દર્શાવે છે? કારણ દર્શાવે છે. તો કારણ દર્શાવવા માટે આપણે WH વિષયમાં why નો ઉપયોગ કરીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ લખીએ આપણે she laughs at him because he is a fool. આ રીતે લખેલું છે. તો શું કરીશું? y થી આપણે બનાવવું પડે. હવે જ્યારે y થી પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે બીકોઝ પછીની જે લાઈન છે એ આપણે ઇગ્નોર કરવાની છે, એ આપણે ધ્યાનમાં લેવાની નથી. તો સૌપ્રથમ આપણે લખીએ y. તો અહીંયા શું લખ્યું છે? laughs લખ્યું છે. શું લખ્યું છે? laughs. તો અહીંયા આગળ આપણે શેનો ઉપયોગ કરવો પડે? do અથવા તો does. શેનો ઉપયોગ કરવો પડે? આપણે do અથવા does નો ઉપયોગ કરવો પડે. તો અહીંયા જોઈએ આપણે she laughs at him. તો અહીંયા જો મેં તમને શું કહ્યું હતું શોર્ટ ટ્રીકમાં શું કહ્યું હતું કે અહીંયા આગળ s આપેલો હોય તો એવા સમયે તમારે શું કરવાનું છે? શેનો ઉપયોગ કરવાનો છે? તો એવા સમયે તમારે does નો ઉપયોગ કરવાનો છે. અને બીજા નંબરમાં જોઈએ તો she એ શેમાં આવે? ત્રીજો પુરુષ એકવચન. અને આ કયો કાળ ભણીએ છીએ આપણે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં આપણે ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ક્વેશ્ચન બનાવવા માટે does નો ઉપયોગ કરીએ છીએ. તો અહીં આગળ શું લખવાનું છે? why does આવશે. શું આવશે? why does, પછી આવશે she. why does she laugh at him? પાછળ લખીશું at him. અને પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનો બિલકુલ પણ તમારે ભૂલવાનું નથી. બીકોઝ જો ક્વેશ્ચન માર્ક કરેલો હશે કરેલો નહીં હોય તો તમારા હાફ માર્ક કટ ઓફ થઈ જશે. એટલે તમારે ક્વેશ્ચન માર્ક તો કરવાનો જ છે ડેફિનેટલી. એ વસ્તુ ક્યારેય ભૂલવાની નહીં. ખ્યાલ આવી ગયો તમને? ઘણી વખત એક્ઝામની અંદર ક્વેશ્ચન માર્ક ભૂલી જવાય છે, પરંતુ એ ભૂલવાનું નહીં. નહીંતર તમારી જે મહેનત છે એ મહેનતના તમારા માર્ક કપાઈ શકે છે. ક્યારે? જ્યારે તમે થોડી મિસ્ટેક કરો ત્યારે. ક્વેશ્ચન નંબર 5. he works hard because he wants to win a prize. તો ડિયર સ્ટુડન્ટ હવે શું કરીશ? ક્વેશ્ચન નંબર જે 5 છે એ 5 નો હું ડાયરેક્ટ આન્સર લખાવું છું. તો જે ડાર્ક કલરનું જે તમને આપેલું છે ડાર્ક ફ્રેમની અંદર,
તો એ ડાર્ક કલરના જે અક્ષરો છે એને આપણે શું લઈ લઈએ છીએ? યસ, એને આપણે ઇગ્નોર કરીએ છીએ અને બાકીના જે વર્ડ છે એ ગોઠવી અને આપણે ક્વેશ્ચન બનાવીએ છીએ. તો જે why થી પ્રશ્ન કરીએ છીએ ત્યારે because અને એના પછીના જે શબ્દો છે એ આપણે કાઢી નાખવાના છે. તો ક્વેશ્ચન નંબર 5, he works hard because he wants to win a prize. તો અહીં આગળ આપણે લખીએ શું લખેલું છે? he works લખેલું છે. જો અંદર પુસ્તકની અંદર જો શું લખેલું છે? he પછી શું લખ્યું છે? works લખ્યું છે. બરાબર, he works લખે છે. તો હવે he શેમાં આવે છે? મેં કીધું એ પ્રમાણે થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચનમાં આવે છે અને સાદો વર્તમાન કાળ છે. તો સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એકવચનમાં આપણે શું લગાવીએ છીએ? તો does નો ઉપયોગ આપણે કરીએ છીએ. અને બીજી ટ્રીક મેં કઈ કીધી હતી? તો અહીંયા works લખેલું છે. જ્યારે ક્રિયાપદની પાછળ તમને s જોવા મળે તો તમારે શેનાથી પ્રશ્ન બનાવવાનો છે? does થી પ્રશ્ન બનાવવાનો છે. તો કઈ રીતે બનશે? પહેલા y મૂકી દઈશું અને પછી does. y does લખ્યા પછી અહીંયા આગળ શું લખ્યું છે? he. તો why does he પછી શું આવશે? જો અંદર why does he work hard. શું આવશે? why does he work hard. પાછળ પ્રશ્ન છે why does he work hard. ઓકે, ખબર પડી? તો એનું કારણ તમને પાછળ આન્સરમાં મળે કે ભાઈ કેમ એને હાર્ડ વર્ક કરવું છે? તો એને શું કરવું છે? પ્રાઇઝ જીતવી છે એટલા માટે. એના પછી ક્વેશ્ચન નંબર 6 ની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 6, ક્વેશ્ચન 6 માં શું લખ્યું છે? મિશા લાઇક્સ ધીસ બુક્સ બીકોઝ ઇટ ઇઝ વેરી યુઝફુલ. મિશાને આ બુક પસંદ છે કારણ કે તે ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા પણ શેનાથી બને છે? બીકોઝ થી બને છે. શેનાથી બને છે? બીકોઝ થી બને છે. તો વિદ્યાર્થી મિત્રો શું કરીશું આપણે? બીકોઝ પછીના શબ્દો કાઢી દઈશું. હવે પ્રશ્ન બનાવતી વખતે ડુ કે ડઝ બેમાંથી શેનો ઉપયોગ કરીશું? તો એ આપણે જોઈએ. શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? મિશા લખ્યું છે. શું લખ્યું છે? મિશા. હવે મિશા એ શેમાં આવશે? યસ, કોઈ પણનું નામ હોય તો આપણે ત્રીજા પુરુષ એકવચનમાં લઈએ છીએ. કોઈ પણનું નામ હોય તો શેમાં આવે છે? ત્રીજા પુરુષ એકવચનમાં, એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલરમાં આવશે. હવે થર્ડ પર્સન સિંગ્યુલરમાં આવશે ત્રીજા પુરુષ એકવચનમાં. તો એવા સમયે આપણે શું કરીએ છીએ? તો એવા સમયે આપણે does નો ઉપયોગ કરીએ છીએ. બરોબર ને? અને બીજી એક શોર્ટકટ ટ્રીક મેં તમને કહી હતી. જો ક્રિયાપદની પાછળ s લાગેલો હોય તો વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે? તો મિશા લાઇક્સ. શેનાથી થાય છે? મિશા લાઇક્સ. તો અહીંયા જુઓ તમે, તો મિશા લાઇક્સ એવું લખ્યું છે. તો અહીંયા આગળ s લખેલો છે, ક્રિયાપદને s લાગેલો છે. હવે ક્રિયાપદને s લાગેલો છે એટલે એ સમયે આપણે શેનો ઉપયોગ કરીશું? આપણે યસ, એ સમયે આપણે does નો ઉપયોગ કરીશું. તો does નો ઉપયોગ કરી અને વાક્ય સેન્ટેન્સ આપણું આન્સર કઈ રીતે બનશે? તો સૌપ્રથમ આપણે લખીશું. ફોર્માલિટી પૂરી કરવા માટે આપણે આ બે શબ્દો તો લખવા જ પડશે. તો પહેલા લખીશું why does. હવે નામ કોનું છે? મિશા. તો અહીંયા લખીશું why does મિશા. હવે ક્રિયાપદ શું છે? લાઇક્સ છે. બરોબર, એટલે આપણે does મૂક્યો એટલે આ પાછળથી s શું થઈ જશે? નીકળી જશે. બરોબર, તો થશે why does મિશા like પછી શું છે? this book. તો અહીંયા લખી નાખો this book. ઓકે, તો આ આપણે હોમવર્કમાં આપ્યું હતું. હવે તમે આમાંથી તમારું કેટલું સાચું છે એ તમે એકવાર ચેક કરી લો. ઓકે, કમ્પેર કરી લો અને શું મિસ્ટેક થઈ છે એ તમે એકવાર નોટ ડાઉન કરી લો. પછી આપણે આગળનો ટોપિક ચાલુ કરીએ. એક્સરસાઇઝ નંબર 5 હતી ને, હવે એક્સરસાઇઝ નંબર 6 તરફ આપણે આગળ જઈએ. તો હવે એક્સરસાઇઝ નંબર 5 એ તમારે કમ્પ્લીટ થઈ ગયું હોય તો એક્સરસાઇઝ નંબર 6 નું ટાઇટલ મારો અને આ જે જવાબ છે એકવાર ચેક કરી લો.
ઓકે, જોઈ લીધું, ચેક કરી લીધું, તમારી કોઈ મિસ્ટેક હોય તો. ઓકે, હવે આને ઇરેઝ કરી અને આપણે નવી એક એક્સરસાઇઝ તરફ આગળ વધીએ, જેમાં આપણે ક્વેશ્ચન શેમાં બનાવવાના છે, શેનાથી બનાવીશું, હાઉ થી બનાવીશું. શેનાથી? હાઉ થી. તો હાઉ એટલે શું થાય એનો મીનિંગ મેં તમને કહ્યો હતો, બરોબર છે? હાઉ એટલે એને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? હાઉ એટલે કેવી રીતે, એવો આપણે એનો મીનિંગ કરીએ છીએ. જ્યારે આપણે ચેપ્ટરનું સ્ટાર્ટિંગ કર્યું હતું એ વખતે આપણે શરૂઆતમાં એનો મીનિંગ લખાયો હતો. તો આપણને કેટલાક એક્ઝામ્પલ બુકની અંદર આપ્યા છે. તો હાઉ વાળું જે વાક્ય છે એમાં તમે જુઓ, લાસ્ટ જે લાઈન છે, છેલ્લા જે શબ્દો છે એ ડાર્ક કલરમાં આપ્યા છે. તો ડાર્ક કલરમાં આપ્યા છે શું છે? આન્સર છે. તો આપણે ક્વેશ્ચન એ રીતે બનાવવાનો કે ડાર્ક કલરમાં જે શબ્દો આપ્યા છે એ આપણને આન્સર તરીકે મળે. ઓકે, તો એક્સરસાઇઝ નંબર 5 હતી. હવે એક્સરસાઇઝ નંબર 6 ટાઇટલ તમે આપી દીધું હશે. તો એક્સરસાઇઝ નંબર 6 અને એનું ટાઇટલ ઓકે અંદરથી જોઈને લખી નાખજો. આપણે ક્વેશ્ચન નંબર 1 થી એની શરૂઆત કરીએ છીએ. તો ક્વેશ્ચન નંબર 1. તો પહેલા તો હું તમને ટ્રાન્સલેટ કરીને બતાવીશ કે જેથી કરીને તમને ખ્યાલ આવે. તો પહેલા સેન્ટેન્સમાં શું લખેલું છે? People fall ill by overeating. People fall ill by overeating. તો લોકો કેમ માંદા પડે છે? તો અહીંયા શું લખ્યું છે? by overeating. એટલે લોકો overeating એટલે કે વધારે પડતું ખાવાથી શું થાય છે? માંદા પડે છે. overeating એટલે ખબર ને, જે આપણે જમતા હોઈએ એટલું નહીં, પરંતુ વધારે જે મળે આખો દિવસ ખા કરીએ એટલે શું થાય? અંદર બધો કચરો બધો જમા થાય અને એના લીધે શું થાય? ઘણી બધી બીમારીઓ થાય અને આપણે એના કારણે માંદા પડીએ છીએ બાળકો. તો હવે જો હાવ એટલે મેં શું કીધું હતું? હાવ એટલે એનો મીનિંગ આપણે કઈ રીતે કરો? હાવ એટલે કેવી રીતે. આવો આપણે મીનિંગ કરતા હતા. હાવ એટલે કેવી રીતે. તો આપણે એક પ્રશ્ન બનાવવો પડે કે લોકો કેવી રીતે માંદા પડે છે? તો આપણને જવાબ મળે કે બાય ઓવરઈટિંગ એટલે કે વધારે પડતું ખાવાથી. પછી જે બીજો પ્રશ્ન છે પહેલા આપણે એક્સપ્લેન સમજી લો. બીજા નંબરમાં છે વી બીકેમ રીચ બાય વર્ક હાર્ડ. વી બીકમ છે. ઓકે, વી બીકમ રીચ બાય વર્ક હાર્ડ. તો કઈ રીતે આપણે રીચ બની શકીએ? તો એનો આન્સર શું છે? બાય વર્કિંગ હાર્ડ. એટલે કે આપણે સખત મહેનત, સખત પુરુષાર્થ કરીને આપણે રીચ બની શકીએ. એના સિવાય રીચ બનવું અશક્ય છે. તો એના માટે આપણે શું કરીએ? એ વખતે પણ આપણે હાઉ થી પ્રશ્ન પૂછીએ કે હાઉ એટલે કે કેવી રીતે. એના માટે પણ આપણે હાઉ થી પ્રશ્ન પૂછીએ. હાઉ એટલે કેવી રીતે. તો આપણે પ્રશ્ન પૂછવો પડે કે આપણે બરાબર કેવી રીતે રીચ બની શકીએ. તો જવાબ આપણને મળે કઈ રીતે? કેવી રીતે. તો કેવી રીતેથી જ્યારે પ્રશ્ન પૂછ્યો આપણે તો આપણને જવાબ મળે બાય વર્કિંગ હાર્ડ એટલે કે સખત મહેનતથી. તો ખબર પડી ગઈ હાઉથી આપણે ક્વેશ્ચન કઈ રીતે બનાવવાનો છે. ચલો તો લખીએ આપણે people fall ill by overeating. People fall ill by overeating. People fall ill by overeating. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે હાઉથી તમે ક્વેશ્ચન બનાવો છો એ વખતે કયા શબ્દો તમારે ઇગ્નોર કરવાના છે? તો બાય થી લઈ અને આ જે તમને ડાર્ક અક્ષરે જે દેખાય છે એ બધા શબ્દો શું થશે? નીકળી જશે. એટલે કે જ્યારે પણ તમે ક્વેશ્ચન બનાવો છો ત્યારે બાય પછીના જે શબ્દો છે એ તમારે શું કરવાના છે? કાઢી નાખવાના છે. ઓકે, એટલું માઇન્ડમાં યાદ રાખવાનું છે તમારે. તો જોઈએ આપણે people fall ill by overeating. તો ફરી પાછા આપણે જ્યારે ક્વેશ્ચન બનાવવાનો છે તો એ વખતે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ટુ ડઝ નો ઉપયોગ કરીશું. તો આ બંનેમાંથી શું લાગશે? તમને ખ્યાલ જ છે
હવે અહીંયા જોઈએ તો કરતા શું છે પીપલ. હવે પીપલ લખ્યું છે તો પીપલ શેમાં આવે વિદ્યાર્થી મિત્રો? યસ, એકવચન કે બહુવચન શું કહેવાય? હા, પીપલ એ બહુવચન કહેવાય. તો બહુવચન છે તો બહુવચનમાં ઓલવેઝ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ડુ નો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે આપણે અહીંયા શું લખીશું? ડુ નો ઉપયોગ કરીશું. પણ સૌપ્રથમ આપણે શું મૂકવું પડે? તો સૌપ્રથમ આપણે હાવ મૂકવું પડે. એના પછી બીજા નંબરનું સ્ટેપ શું છે? ડુ કે ડઝ બેમાંથી એકની પસંદગી કરવી. તો હાવ પછી અહીંયા આગળ શું આવશે? ડુ. પછી અહીંયા આવશે પીપલ. હાઉ ડુ પીપલ લખી નાખ્યું. પછી શું બાકી રહ્યું? ફોલ ઇન. પાછળ ક્વેશ્ચન લખો. હાઉ ડુ પીપલ ફોલ ઇન. આટલું લખી નાખો એટલે તમારો ક્વેશ્ચન બની જાય અને તમારો પૂરેપૂરો 1 માર્ક તમને મળશે. એના પછી નંબર 2. નંબર 2 છે વી બીકમ રીચ. વી become rich by working hard. By working hard. આ રીતે છે. હવે આ જે ક્વેશ્ચન છે એ તમે ધ્યાનથી સમજી લેજો, કારણ કે એના પછી ક્વેશ્ચન નંબર 3 છે એ હું તમને જાતે લખવા માટે આપું છું થોડી મિનિટ માટે. વી બીકમ રીચ બાય વર્કિંગ હાર્ડ. તો અહીંયા આગળ કયા શબ્દો નીકળી જશે? મેં કીધું એ પ્રમાણે જ્યારે હાવથી બનાવીએ ત્યારે હાવથી જ્યારે ક્વેશ્ચન બનાવો ત્યારે બાય પછી જે શબ્દો આવતા હોય આપણે શું કરવાના છે? કાઢી નાખવાના છે. તો સૌપ્રથમ આપણે હાવ તો લખી નાખીશું કારણ કે આપણે પ્રશ્ન હાવથી બનાવવાનો છે. હવે અહીંયા આગળ શું લખ્યું છે? વી બીકમ રીચ. તો અહીંયા જુઓ તમે યુ થી પણ બનાવી શકો અને વી થી પણ બનાવી શકો. કઈ રીતે? તો આપણે એ રીતે પ્રશ્ન પૂછી શકીએ કે અમે કઈ રીતે પૈસાદાર બની શકીએ, અથવા તો તમે એવી રીતે પણ પૂછી શકો કે તમે પૈસાદાર કઈ રીતે બની શકો, તમે પૈસાદાર કેવી રીતે બની શકો, અથવા તો એ રીતે પણ તમે પૂછી શકો અમે પૈસાદાર કેવી રીતે બની શકીએ. તો આની અંદર નો ડાઉટ તમે વી લખ્યું હોય તો પણ ચાલે અને યુ થી ક્વેશ્ચન બનાવો તો પણ ચાલે. બાકી આપણે જનરલી શું કરીએ છીએ કે વી હોય તો આપણે યુ થી બનાવીએ છીએ, બરાબર? બટ આની અંદર તમે વી યુઝ કરી શકો છો કારણ કે એની અંદર તમે સામેવાળી વ્યક્તિને પ્રશ્ન પૂછી શકો કે અમે કેવી રીતે પૈસાદાર બની શકીએ. ઓકે, તો આપણે હાઉ પછી વી છે તો વી ની જોડે ડુ અને ડઝ બેમાંથી કયું લાગશે? તો વી એ બહુવચનનું રૂપ કહેવાય એટલે આપણે વી જોડે શેનો ઉપયોગ કરીએ છીએ? ડુ નો ઉપયોગ કરીએ છીએ. તો હાઉ પછી અહીંયા આવશે ડુ, પછી શું લખવાનું છે આપણે? વી, પછી બીકમ રીચ. હાઉ ડુ વી બીકમ રીચ? તો અમે કેવી રીતે પૈસાદાર બની શકીએ, બરાબર? તો અહીંયા આન્સર મળે વી બીકમ રીચ બાય વર્કિંગ હાર્ડ. એટલે કે આપણે કઈ રીતે? તો વર્કિંગ હાર્ડ એટલે કે સખત મહેનત દ્વારા આપણે પૈસાદાર બની શકીએ. એમને બેસી રહીએ તો બની શકાય? ના બની શકાય. એના માટે હાર્ડ વર્ક કરવું પડે. નેક્સ્ટ નંબર 3. We win respect by being honest. We win respect by being honest. તો હું તમને સમય આપું છું, આ તમારે જાતે બનાવવાનું છે, બરોબર? આની અંદર હું અંડરલાઈન કરીશ નહીં કે કયા શબ્દો આવશે અને કયા નહીં આવે. આ વાક્ય દ્વારા તમારે જાતે સમજવાનું છે કે આમાં કયા શબ્દો નીકળી જશે અને એ પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું છે. જો કે બીજા નંબરનું અને ત્રીજા નંબરનું જો કે થોડું સેમ જ છે વાક્ય, તો એ તમારે બનાવવાનું છે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો ચલો આ સેન્ટેન્સ બનાવો. તમને સમય આપું છું 1 મિનિટનો, તમારે આ સેન્ટેન્સ બનાવવાનું છે.
ઓકે, બની ગયું. એકદમ ઈઝી છે ને, આપણે એવું છે ને. ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે શું લખીશું? હાવ. પછી ડુ ડઝ માંથી શું આવશે? આગળના વાક્ય પ્રમાણે જોઈ લઈએ. વી છે બહુવચનનું રૂપ છે એટલે લખીને આપો હાવ ડુ વી રિસ્પેક્ટ. હાઉ ડુ વી રિસ્પેક્ટ એટલે કે આપણે કેવી રીતે રિસ્પેક્ટ શું કરી શકીએ? જીતી શકીએ. બરાબર. રિસ્પેક્ટ એટલે ખબર છે ને? રિસ્પેક્ટ એટલે માન. તો સામેવાળાનું માન આપણે કઈ રીતે મેળવી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો એના માટે લખ્યું છે બીંગ ઓનેસ્ટ એટલે કે પ્રામાણિકતા. તો વિદ્યાર્થી મિત્રો જો આપણે લાઈફમાં પ્રામાણિકતા હોય તો આપણે ગમે તેનું દિલ જીતી શકીએ. તો પ્રામાણિકતા હોવી જરૂરી છે. હવે ક્વેશ્ચન નંબર 4 લખીશું હવે આપણે. અને 5 6 તમારે હોમવર્કમાંથી જાતે લખવાનું છે. તો ક્વેશ્ચન નંબર 4 શું કહે છે? અ મેન બીકમ હેપી. નંબર 4 અ મેન becomes happy by helping others. A man becomes happy by helping other. શું કહે છે આ વાક્ય? અ મેન એટલે કે માણસ becomes happy એટલે કે ખુશ થાય છે by helping other એટલે કે આ સેન્ટેન્સ દ્વારા આપણને એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ બીજાને મદદ કરીને ખુશ થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે બીજાને મદદ કરીએ છીએ ત્યારે આપણને એક ખુશીની લાગણી થાય છે. ચલો હવે સેન્ટેન્સ જોઈ લઈએ. તો આપણે બાય થી આટલા શબ્દો કાઢી નાખીશું. હવે પહેલા લખીશું હાઉ. હવે ડુ આવશે કે ડઝ આવશે? તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું લખ્યું છે? અ મેન લખ્યું છે. અ મેન લખ્યું છે. અ મેન છે એટલે કે એક વચનનું રૂપ છે. તો એક વચનનું રૂપ હોય એટલે કે સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વચનનું રૂપ હોય તો એવા સમયે આપણે શું કરીએ છીએ? ડઝ મૂકીએ છીએ. શું કરીએ છીએ? ડઝ મૂકીએ છીએ. તો જોવાનું અહીંયા આગળ એક વચનનું રૂપ છે એટલે કે અ મેન છે એટલે અહીંયા આગળ ડઝ લાગે. અને બીજી ટ્રીક મેં તમને કઈ શીખવાડી હતી? તો અહીંયા તમારે જોવાનું આ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની પાછળ એસ લાગેલો હોય તો તમારે શેનાથી બનાવવાનું છે? તો એવા સમયે તમારે ડઝ નો ઉપયોગ કરી અને સેન્ટેન્સ બનાવવાનું છે. તો અહીંયા આગળ મને એસ દેખાય છે એટલે હું શું લઈશ? ક્વેશ્ચન બનાવવા માટે ડઝ લઈશ. તો હાઉ ડઝ પછી શું આવશે? અ મેન. હાઉ ડઝ અ મેન પછી becomes છે અહીંયા ડઝ લખ્યું એટલે પાછળથી એસ શું થશે? નીકળી જશે. તો શું થશે? હાઉ ડઝ અ મેન અહીંયા આવશે become અને છેલ્લે આવશે happy. પાછળ ક્વેશ્ચન હાઉ ડઝ અ મેન become happy? તો માણસ ખુશ કઈ રીતે બની શકે? ઓકે, 4 સુધી લખાયા છે. હવે પાંચમો અને છઠ્ઠો તમારે હોમવર્કમાં જાતે કરવાનું રહેશે. તો હવે આપણે નેક્સ્ટ આપણી એક્સરસાઇઝ નંબર 6 છે. ઓકે, એક્સરસાઇઝ નંબર 6. તો એક્સરસાઇઝ નંબર 6 જોઈએ આપણે. ક્વેશ્ચન વિથ whom. તો આટલે સુધી લખી નાખો પછી આપણે એક્સરસાઇઝ નંબર 6 ની ચર્ચા કરીશું. ઓકે, ચલો હવે નવી એક્સરસાઇઝ 5 6 7 1 2 3 4 5 6 7 નંબર આવશે કારણ કે એક્સરસાઇઝ નંબર 1 આપણી આગળ જતી રહી. તો હવે એક્સરસાઇઝ નંબર 7 નું ટાઇટલ મારો અને જે સૂચના આપી છે એ તમે લખી નાખજો કે શું કરવાનું છે. શેનાથી બનાવવાના છે આપણે ક્વેશ્ચન? હોમથી બનાવવાના છે. તો હોમનું
હોમનું ગુજરાતી મેં તમને શું કર્યું હતું યાદ હશે કદાચ તમને હોમ એટલે એનું ગુજરાતી થાય કોને બરાબર તો આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ એ એક્ઝામ્પલ દ્વારા આપણે શીખી લઈએ ચલો તો રેડી થઈ જાઓ આપણી એક્સરસાઇઝ નંબર કઈ છે 7 તો એક્સરસાઇઝ નંબર 7 એમાં તમે જુઓ they help their friends તો આપણે પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ શું લખ્યું છે they help their friends તેઓ તેમના મિત્રોને મદદ કરે છે તો whom એટલે શું થાય એમાં whom એટલે થાય કોને whom એટલે કોને તો whom થી પ્રશ્ન બનાવીએ તો આપણને જે ડાર્ક કલરનો જે પોર્શન છે એ આપણને આન્સરમાં મળશે તો they help their friends તેઓ તેમના મિત્રોને મદદ કરે છે તો આપણે પ્રશ્ન કઈ રીતે પૂછાય તો તેઓ કોને હેલ્પ કરે છે તેઓ કોને હેલ્પ કરે છે તો આપણને જવાબ મળે their friends તેમના મિત્રોને બીજું એક્ઝામ્પલ અંદર છે એ જુઓ he helps his friend તે તેના મિત્રને મદદ કરે છે તો આપણે શેનાથી પ્રશ્ન બનાવવાનો છે whom તો કઈ રીતે બનશે તેઓ તે છે આમાં he એટલે તે કોને મદદ કરે છે તે કોને મદદ કરે છે તો આપણને અંદર આન્સર મળે કોને મદદ કરે છે તે તો his friend એટલે કે તેના મિત્રોને મદદ કરે છે ઓકે આપણે જે સ્ટ્રક્ચર છે આપણે જે સ્ટાઇલ છે એની એ જ રહેશે do does નો ઉપયોગ કરવાનો છે અને આપણે whom થી સેન્ટેન્સ બનાવવાના છે આગળના જે વાક્યો છે જો એ તમને આવડી ગયા હોય તો આ એકદમ ઈઝી રહેશે જેમ પહેલામાં how લખતા હતા એમ આમાં whom લખવાનું છે અને જે ડાર્ક કલરના અક્ષર છે એ આપણે આન્સરમાં લેવાના નથી ઓકે આમ તો ક્વેશ્ચન બનાવીએ છીએ એટલે કે આપણે જે ક્વેશ્ચન બનાવીએ છીએ એમાં લેવાના નથી કારણ કે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે ક્વેશ્ચન બનાવતા હોય એની અંદર જો તમે આન્સર લઈ લો તો શું થઈ જાય તમારો આખો ક્વેશ્ચન છે એ રોંગ થઈ જાય તો આપણે નંબર 1 જોઈએ ટીચર્સ લવ ગુડ સ્ટુડન્ટ્સ નંબર 1 ટીચર્સ love good students teachers love good students તો વિદ્યાર્થી મિત્રો આની પણ એક ટ્રીક છે હવે તમને કદાચ ક્વેશ્ચન થાય કે ડાર્ક કલરના અક્ષર છે અમે સમજી શકીએ કે એ આપણે ક્વેશ્ચનમાં લેવાના નથી પણ સમજો કદાચ હું તમને અહીંયા રિવિઝન ટેસ્ટ લો એ વખતે તો હું અક્ષર ડાર્ક કરવાના છું કે સમજો કે તમારું કોઈ પેપર હોય એની અંદર તો ડાર્ક અક્ષર ના આવે તો એના માટે તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડે તો પણ આપણે ગુજરાતીનો પ્રશ્ન પૂછીએ કોને તો જે ક્રિયાપદ છે જે ક્રિયા દર્શાવે છે એને આપણે પ્રશ્ન પૂછીએ whom એટલે કે કોને તો આપણે કહીએ છીએ ટીચર્સ લવ ગુડ સ્ટુડન્ટ એટલે કે શિક્ષક છે એ સારા સ્ટુડન્ટને હંમેશા પ્રેમ આપે છે ઓકે એ રીતે વાક્ય છે તો આપણે પ્રશ્ન પૂછીએ whom એટલે કોને તો આપણે પૂછીએ કોને પ્રેમ આપે છે તો આપણને આન્સર શું મળે ગુડ સ્ટુડન્ટ તો આ ગુડ સ્ટુડન્ટ છે એ જ્યારે ક્વેશ્ચન બનાવીશું એવા વખતે શું થશે નીકળી જશે તો અહીંયા આપણે લખી નાખીએ પહેલા હું હવે ટીચર્સ લખેલું છે શું લખેલું છે ટીચર્સ લખેલું છે એટલે કે આ બહુવચનનું રૂપ છે બહુવચનનું રૂપ છે એટલે બહુવચનમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ do does માંથી તો બહુવચનમાં આપણે do નો ઉપયોગ કરીએ છીએ તો શું આવશે whom do પછી આવશે ટીચર્સ whom do teachers love question mark that simple શિક્ષકો કોને પ્રેમ કરે છે તો જવાબ આપણને મળી જાય કે ગુડ સ્ટુડન્ટ્સ ઓકે તો એ જ રીતે નંબર 2 જોઈએ they dislike bad workers નંબર 2 they dislike bad workers હવે આ રીતનું જો વાક્ય હોય તો આપણે કઈ રીતે સેન્ટેન્સ બનાવી શકાય they dislike bad workers તો આપણે whom છે whom થી પ્રશ્ન પૂછો તો whom એટલે કોને
તો હવે આપણે પ્રશ્ન પૂછીએ ડિસલાઈક એટલે પસંદ ન કરવું. ડિસલાઈક એટલે લાઈક એટલે પસંદ કરવું, ડિસલાઈક એટલે પસંદ ન કરવું અથવા તો અણગમો એવું પણ આપણે કહી શકીએ. તે ડિસલાઈક બેડ વર્કર્સ, તેમને બેડ વર્કર્સ પ્રત્યે અણગમો છે. તો આપણે પ્રશ્ન પૂછીએ whom એટલે કોને, તો કોને ડિસલાઈક કરે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણને આન્સર મળી જાય છે કે કોને ડિસલાઈક કરે છે? તો બેડ વર્કર્સને ડિસલાઈક કરે છે. હવે ડુ કે ડસ એનાથી આપણે બનાવવું પડશે. તો પહેલા હું લખી દઈશું. હું લખ્યા પછી આપણે શું લખીશું? અહીંયા ધે. ધે એટલે બહુવચનનું રૂપ છે. હવે બહુવચનનું રૂપ હોય એટલે આપણે શું કરીશું? ડુ નો ઉપયોગ કરીશું, કારણ કે બહુવચનમાં ઓલવેઝ શું આવે છે? ડુ આવે છે. તો હું પછી શું આવશે? ડુ, પછી આવશે ધે. હું ડુ ધે ડિસલાઈક, પાછળ ક્વેશ્ચન માર્ક, કારણ કે બેડ વર્કર્સ એ આન્સરમાં આવે છે એટલા માટે આપણે બેડ વર્કર્સ લખીશું નહીં. હવે વિદ્યાર્થી મિત્રો એના પછી નંબર 3, I teach my younger brother. નંબર 3, I teach my younger brother. I teach my younger brother. તો અહીંયા આગળ આપણે વિચારીએ, બરાબર? તો શેનાથી ક્વેશ્ચન બનાવવાનો છે ડિયર સ્ટુડન્ટ? તો આપણે અહીંયા આગળ whom થી ક્વેશ્ચન બનાવવાનો છે. તો સ્ટાર્ટ કરીએ. whom એટલે કોને. તો ક્રિયાપદને પ્રશ્ન કરીશું. ક્રિયાપદ શું છે? ટીચ. તો આપણે પૂછીએ કે ભાઈ કોને ભણાવવાનો છે? તો અહીંયા આગળ આપણને આન્સર મળે. કોને ભણાવવાનો છે? તો my younger brother. ઓકે. હવે આપણો નિયમ એમ કે છે જો I લખેલું હોય તો પ્રશ્ન પૂછીએ ત્યારે I નું શું થઈ જાય છે? શું થઈ જાય છે? U થઈ જાય છે. I નું શું થઈ જશે? I નું U થઈ જશે. હવે સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન પૂછવાનું. I teach my younger brother. હું મારા younger brother એટલે કે નાના ભાઈને ભણાવું છું. હું મારા નાના ભાઈને ભણાવું છું. તો હવે ક્વેશ્ચન કરીએ તો કઈ રીતે ક્વેશ્ચન કરાય કે તમે કોને ભણાવો છો? તમે કોને ભણાવો છો એ રીતે પૂછાય ને. આપણે એવું પૂછે કે હું કોને ભણાવું છું ના, આપણે શું પૂછીએ તો આ જવાબ મળે કે તમે કોને ભણાવો છો. તો એના માટે આપણે યુ થી પ્રશ્ન પૂછવો પડે કે તમે કોને ભણાવો છો. ત્યારે જવાબ મળે કે હું મારા નાના ભાઈને ભણાવું છું. તો I નું શું થઈ જશે? એ વખતે U થઈ જશે. તો how પછી શું આવશે? I ની જોડે ઓલવેઝ શું આવે છે? તો I ની જોડે ઓલવેઝ do નો ઉપયોગ થાય છે. તો how do, પણ અહીંયા આગળ આપણે U લખવાનું છે તો U ની જોડે શેનો ઉપયોગ થશે? do નો ઉપયોગ થશે. how do you, કારણ કે U છે એની સાથે હંમેશા બહુવચનનું આપણે રૂપ મૂકીએ છીએ. તો અહીંયા U છે તો બહુવચનનું રૂપ તરીકે અહીંયા શેનો ઉપયોગ થાય છે? do નો ઉપયોગ થાય છે. તો શું આવશે? how do you teach, અરે how નહીં, સોરી, અહીંયા આપણે whom લખીશું. how નહીં પણ શું આવશે? whom. ઓકે. whom do you teach? ઓકે. શું આવશે? whom do you teach. અહીંયા થોડી સ્પેસ બનાવી દઈએ. whom do you teach એટલે શું થઈ જશે? whom do you teach એટલે કે તમે કોને ભણાવો છો. અહીંયા આગળ આપણે શું લખ્યું છે? whom do you teach એટલે કે તમે કોને ભણાવો છો. તો આ ત્રણ ક્વેશ્ચન છે ડિયર સ્ટુડન્ટ. હવે બાકીનો ચોથો, પાંચમો અને છઠ્ઠો તમારે હોમવર્કમાં લખી લાવવાના છે. તો આજના હોમવર્કમાં તમારે શું કરવાનું છે તો એ હું તમને જણાવી દઉં. તો હોમવર્કની અંદર તમારે સૌપ્રથમ શું કરવાનું છે? એક્સરસાઇઝ નંબર 6 છે ને? યસ. એક્સરસાઇઝ નંબર
6 તો અહીંયા લખીએ એક્સરસાઇઝ નંબર 6 એનો ક્વેશ્ચન નંબર કયો છે પાંચમો છઠ્ઠો એક્સરસાઇઝ નંબર 6 નો ક્વેશ્ચન નંબર પાંચમો છઠ્ઠો અને એક્સરસાઇઝ નંબર 7 નો ક્વેશ્ચન નંબર કયો છે તો ચોથો પાંચમો અને છઠ્ઠો એટલે કે 4 to 6 એક્સરસાઇઝ 6 નો પાંચમો છઠ્ઠો લખવાનો છે અને એક્સરસાઇઝ નંબર 7 નો ક્વેશ્ચન નંબર 4 to 6 તમારે લખવાના થશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે આજના લેક્ચર દ્વારા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ હવે આપણે ટેક્સ્ટ બુક તરફ આગળ વધીશું ઓકે તો ગ્રામર આપણે ભણી લીધું હવે આપણે થોડા દિવસ ટેક્સ્ટ બુક ભણીશું બરોબર છે ને કારણ કે ગ્રામર આપણે થોડા ઘણા દિવસો ભણ્યા હવે આપણે ટેક્સ્ટ બુક તરફ વળીશું અને આપણે આપણું ચેપ્ટર